ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ વડોદરા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે સોયાબીન વાવી રહ્યા છીએ। જો આ રીતે 18ની જારીએ અને કઈ રીતે વાવવું અને શું આપણે સેટિંગ કરેલું છે એ તમને વિડીયોની અંદર બતાવીશું। તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો। ચાંસ નાખેલ નથી ખેતરમાં અને આપણે ડાયરેક્ટ વાવેતર કરીએ છીએ ઈંધાણિયાથી। ચાંસ થતા જાય છે, ખાતર વવાતું જાય છે અને સોયાબીન બધું વવાતું જાય છે એકસાથે। સેટિંગની જો વાત કરીએ તો અહીંયા ચેનની સ્પીડ રાખેલી છે લો સ્પીડ એ રીતે થાય કે નાનું ચક્કર અહીંયા નીચે હોય અને મોટું ચક્કર ઉપર હોય 18નું અને નીચે 12નું। તમારે અહીંયા કવરની અંદર હોય તો પણ એ જ રીતે પાછળ નાનું ચક્કર અને આગળ મોટું ચક્કર। અને રોટરની જો વાત કરીએ તો આ છે 2 નંબરના ખાતરના રોટર અને સોયાબીન માટેના રોટર છે 3 નંબરના। હવે તમે 20ની જારી, 24ની જારી, 26ની જારી સુધી આ રોટરથી વાવી શકો છો। અમારે વીઘે 9 થી 10 કિલો નાખવાની ગણતરી છે, 9 કિલો આસપાસ। એટલે આ રીતે સેટિંગ કરેલું છે। લગભગ 6-7 દાણા એક ખાનામાં જાય છે એ રીતે સેટિંગ છે। અને જો ઊંડાઈની જો વાત કરીએ તો એકદમ છીછરું રાખવાનું। બહુ ઊંડું નાખશો તો ઉગવામાં વધારે કેવરાવે છે। આપણે જોઈએ કેટલું ઊંડું જાય છે। જો આ રહ્યું 1.5 થી 2 ઇંચ સરખું ઢકાય માન એ રીતે જો। એટલે તમારે ઉગવામાં ક્યાંય કેવરાવે નહીં અને સારી રીતે ઉગી જાય। ઈંધાણિયાની જો આપણે વાત કરીએ તો આપણો છેલ્લો દાંતો છે એનાથી આપણે 27 ઇંચ છેટું રાખેલું છે। અને આ દાંતાથી આ ઈંધાણિયું 27 ઇંચ છેટું રાખેલ છે। 18ની જારીએ 5 દાંતે વાવેતર થાય છે। આ પાછળના બધા દાંતામાં વાવેતર થાય છે। તો 18ની જારીમાં આ રીતે તમે સેટ કરી શકો છો। જો તમારે ટ્રેક્ટરના ટૂંકમાં આગળના ટાયરની પહોળાઈમાં કાંઈ ફેરફાર હોય તો તમે એક ઉથલ મારી 27 ઇંચ રાખી અને જોઈ શકો છો કે ભાઈ આટલું હાકડા પોળું થતું હોય તો એને વધઘટ પણ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, જો આ રીતે બીજા ગેરમાં હાઈના બીજા ગેરમાં ચાલુ છે ટ્રેક્ટર અને હાઇડ્રોલિકને આપણે બાંધી દીધી છે। લાલ ડ્રાફ્ટને આપણે કંટ્રોલ કરેલ છે એટલે ન્યૂ હોલન્ડને તો તમને ખબર જ છે। હાઇડ્રોલિકને એકવાર સેટ કરી દીધા પછી ક્યાંય હાથ નથી અડાડવો પડતો અને ઊંડા છીછરું પણ નથી થતું। જો ટ્રેક્ટર હેઠા ઊંચું ના થાય તો એક સમાન જ બિયારણ ઊંડા છીછરું પડે। એક એની બહુ મસ્ત ખાસિયત છે। અને આપણે લાલ ડ્રાફ્ટને અત્યારે થોડોક ટાઈટ કરેલ છે જેથી જે આપણે સેટિંગ ગોઠવેલું હોય એમાં એક દોરાનો પણ ફેરફાર ના થઈ શકે। ખેડૂત મિત્રો, આ રીતે માપ આલે છે અને આપણે મીટરમાં થાય છે 22 પોઈન્ટ વીઘો। જો 37 પોઈન્ટ થયા છે અને આમાં આપણે 25 કિલો નાખેલું હતું બી। એટલે આપણે મીટરના હિસાબે જ વાવેતર કરીએ છીએ કે ભાઈ મીટરમાં વીઘો થાય ત્યારે જે માપ હોય પડી જવો જોઈએ। બીજા નંબરમાં કે આપણે 7 દાંતા રાખેલા છે 2 ટોરના, એક ટાયરની પાછળ વધારાનો ખોટો દાંતો આવે છે અને 5 વાવેતરના 2 બાજુ એવી રીતે જો રાખેલા છે। અને આ રીતે એટલું માપસર ખાતર વાવવાનું છે। ખાતરનો કોઈ ફિક્સ માપ નથી, વધઘટ થાય તો ખેડૂતે કીધું કાંઈ વાંધો નહીં, ખાતર ઘણું પડેલું છે આપણી આગળ। તો ખેડૂત મિત્રો, લગભગ 8 થી 9 કિલોની આસપાસ પડતા હશે। જુઓ હવે ઓફરમાં થોડા રહેલા છે અને 3 વીઘામાં હજી થોડુંક ઓછું છે, 56 પોઈન્ટ થયા છે, 10 પોઈન્ટ ઓછા છે। એટલે હવે આપણે આના માપમાં હાંકવાનું છે, નાખી દો। હવે 25 કિલો પાછું બિયારણ નાખે છે। અને ખાસ એક ધ્યાન રાખજો કે વધારે ઊંડા નહીં નાખવાનું સોયાબીને। તો આવા જ વિડીયો સાથે ફરી પાછા મળીશું। ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।